ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ વેગમાં આગળ વધીએ તો હવે જોવાનું છે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ। તો ચેપ્ટર નંબર 3ના ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ તો એમાંનો પહેલો દાખલો એટલે કે સ્વાધ્યાયનો 3.8 જો રકમ છે હું કંઈક રીડ કરું છું। એક દ્વિમાર્ગી એટલે કે 2 લેન રસ્તા પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે। એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને સી એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે। તો કોઈ એક ક્ષણે એ બી તથા એસી વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે। તો આ ક્ષણે કાર બીનો ડ્રાઈવર કાર સીને ઓવરટેક કરે તે પહેલાં જ ઓવરટેક કરવાનું વિચારે છે। તો આ અકસ્માત નિવારવા માટે કાર બીનો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ। જો આ એક કાર એ છે, આ દ્વિમાર્ગી રસ્તો છે, આ વ્યવસ્થિત આ જતી સાઈડ છે, આ કાર એ છે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ગતિ કરે છે। ઓકે, પરંતુ આ ભાઈ શું કરે છે, આ રિવર્સ સાઈડ છે, જતી સાઈડ છે, આ બેવ એકચ્યુઅલ પાથ ઉપર ચાલે છે। પરંતુ અહીંયા શું જોવે છે તો કે અહીંયા બી છે એ આ કારને ઓવરટેક કરીને અહીંથી આમ નીકળી જવા માગે છે। કાર એને શું કરે છે, ઓવરટેક કરવા માટે। તો આ બંને કારો અત્યારે સામસામે આવી ગઈ। તો રકમમાં આપણને એમ કીધું છે કે બી અને સીના વેગ એક સમાન છે, એટલે કે બેવની ઝડપ એક સરખી છે। તો કે વીબી બરાબર વીસી બરાબર 54 કિલોમીટર પ્રતિ કલાક। ફરી પાછું 5/18 કરો તો મીટર પર સેકન્ડમાં આવી ગયું। તો આપણી પાસે એની ઝડપ છે, બી અને સીની ઝડપ છે। ઓકે, આપણને રકમમાં એવું કીધું કે કોઈ એક ક્ષણ, ધારો કે આપણે સમય ટી ધાર્યો, આ સમયે બંને કારો એથી એક સરખા અંતર 1 કિલોમીટરના અંતરે છે। તો જો આ એક સમયે આ કાર બી પણ 1 કિલોમીટર અંતરે છે અને કાર સી પણ 1 કિલોમીટર અંતરે છે। ઓકે, હવે એમ કીધું છે કે આ બી કારનો ડ્રાઈવર આ એ કાર વાળો એને ઓવરટેક કરે, સી એને ઓવરટેક કરે પહેલા ઓવરટેક કરીને નીકળી જવું છે। એટલે શું આવશે, આ આમ આવશે, આ પહોંચે એ પહેલા જ ઓવરટેક કરીને શું થઈ જવું છે, નીકળી જવું છે। તો આના માટે આ કારે પ્રાપ્ત કરવો પડતો લઘુત્તમ પ્રવેગ કેટલો હોય એ આપણને મેળવવાનું કીધું છે। ઓકે, તો જુઓ તમે શું કરો, આ કાર છે ને રેફરન્સ કાર તરીકે લઈ લો, આની સાપેક્ષે બીનો વેગ મેળવી લ્યો, આની સાપેક્ષે સીનો વેગ મેળવી લ્યો। ઓકે, તો જો બીનો એની સાપેક્ષે વેગ, બીનો એની સાપેક્ષે વેગ, તો આ બીની તમને ઝડપ મળી જશે વીબી એ બરાબર વીબી માઇનસ વીએ। ઓકે, વીબી કેટલું છે આપણું, વીબી 15 માંથી એનો વેગ છે બાદ થાય તો 5 મીટર પર સેકન્ડ। અથવા ના સમજાય તો શું કરો કે જેને સાપેક્ષે લેવું છે એને સ્થિર, અને એનો જેટલો વેગ છે એટલો વિરુદ્ધ દિશામાં આને આપી દો તો માઇનસ। ઓકે, પણ આ જ આપણે સૂત્ર પ્રમાણે જઈશું, એ જ આપણા માટે સારું પડશે। ઓકે, ચાલો આગળ વધીએ। હવે સીનો એની સાપેક્ષે વેગ, તો સીનો એની સાપેક્ષે વીસી એ બરાબર વીસી માઇનસ વીએ। સીનો વેગ કેટલો છે, તો સીનો વેગ 15 માઇનસ આ એનો વેગ, તો જો સીની ઝડપ આ બાજુ છે તો આ વિરુદ્ધ દિશાને કન્સિડર કરવી પડે, તો કે -10। ઓકે, તો માઇનસ માઇનસ કેવા થઈ ગયા, પ્લસ 25 મીટર પર સેકન્ડ। અથવા જો આની સાપેક્ષે લેવી છે તો આનો વેગ વિરુદ્ધ દિશામાં આને આપી દેવાનો, તો આનો વેગ વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ આવી જશે। તો આ વીસી પ્લસ વીએ થઈ જશે, વીસી પ્લસ વીએ, વીસી છે 15, વીએ છે 10, ઓકે 25 આવી જશે। સમજાણું, એટલે આ છે પ્લસ 25 આવશે। હવે જો આનો સાપેક્ષ વેગ આવી ગયો, આનું અંતર તમારી પાસે છે, તો સીને અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગે છે આપણે મેળવી શકીએ। જો સીને અહીંયા પહોંચવા માટેનો સમય ખબર હોય તો આપણે એમ કહી શકીએ કે કાર બીનો ડ્રાઈવર છે એટલી પ્રવેગિત કરે કે એટલા અંતર કાપે માટે કેટલો સમય છે એ આપણને છે, તો એ સમય પહેલાં જો એ પ્રવેગિત કરીને નીકળી જાય તો આપણને પ્રવેગ મળી જાય। તો પહેલાં આટલો સમય લઈ લઈએ। તો જો ઝડપ બરાબર કાર સી ને 1 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય, તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, સમયને સૂત્રનો ગત્તા બનાવો, સમય બરાબર ઝડપ અંતરના છેદમાં ઝડપ, અંતર છે આપણું 1000 મીટર।
ઓકે 1 કિલોમીટર એટલે 1000 મીટર ને વીસીએ કેટલું આવ્યું 25, તો 8 સેકન્ડ આવી. કેટલી સેકન્ડ લાગે છે? સી ને એ પર પહોંચવા માટે 8 સેકન્ડ લાગે છે. તો બીના ડ્રાઈવરને 8 સેકન્ડ પહેલા કાર એને ઓવરટેક કરવી પડે. જો ધારો કે કાર બીનો પ્રવેગ AB હોય તો એ કેટલું સેકન્ડ? તો કે 40 સેકન્ડમાં કાર, સોરી માફ કરજો, કેટલા આવશે? 40 સેકન્ડ હો ને, સાદુરૂપ આપશો એટલે કેટલી આવશે? 40 સેકન્ડ. 40 સેકન્ડમાં બીને શું કરી દેવું પડે? તો કે બીએ એને ઓવરટેક કરી દેવી પડે. એટલે આ અંતર કેટલું છે? 1 કિલોમીટર અંતર છે એટલું કાપવું પડશે. તો એના માટે અંતરનું સૂત્ર, અંતર બરાબર વેગ, તો કે બીનો એની સાપેક્ષે વેગ ઇન્ટુ સમય પ્લસ હાફ એબીટી, x બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર જેવું છે, સાપેક્ષ વેગ લગાડી દીધા. ઓકે, જો અંતર 1000 મીટર, વીબીએ આપણને આપી દીધું, વીબીએ મેળવેલું કેટલું છે? 5, સમય આવ્યો 40 સેકન્ડ પ્લસ 1/2 AB ઇન્ટુ 40 નો વર્ગ, 20 ગુણ્યા 40 હશે 200, 200 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ, 1000 માંથી 200 જાય એટલે 800, કેટલા આવશે? 800 બરાબર 40 નો વર્ગ 1600, 1600 ભાગ્યા 2 એટલે ફરી પાછો 800, અને AB તો હતો જ તે, તો AB ને સૂત્રનો કરતા બનાવો, 800 ભાગ્યા 800 એટલે પ્રવેગ કેટલો આવશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કાર બીના ડ્રાઈવરે એની કારનો પ્રવેગ છે ઓછામાં ઓછો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરવો પડે તો અકસ્માત નિવારી શકાય. નકર બંને એકબીજા સાથે શું થઈ જશે? અવાજ આવશે. ઓકે, બે એકબીજા સાથે ભટકાય તો શું થાય? અવાજ આવે. પણ આપણે અવાજ લાવવાનો ન હોય, આપણે શું કરવાનું? અકસ્માત નિવારવાનું. તો આ રીતે તમે પ્રશ્ન છે સોલ્વ કરી શકો. રેફરન્સ કોઈને ધારી સાપેક્ષ વેગ લઈ લો, અંતર છે એ રીતે. એટલે આમાં કેવું છે કે આ બધા કોન્સેપ્ટ માટે તમારે થિંકિંગ કરવું પડશે, વિચારવું પડશે. ઓકે, અને વિચારવું પણ એટલું બધું અઘરું નથી. જેમ જેમ તમે સોલ્વ કરતા જશો, પ્રેક્ટિસ કરશો, એમ તમારે કોન્સેપ્ટ ક્લિયર થતા જશે અને એમ તમારું થિંકિંગ છે એ વધતું જશે. પણ આના માટે શું કરવું પડશે? પ્રેક્ટિસ એ તમારે પહેલાં કરવી પડશે. ચાલો આગળ વધીએ. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9. ચાલો 3.9. બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે તથા પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. આ શહેર એ છે, આ શહેર બી છે. પ્રત્યેક ટી મિનિટે એક બસ અહીંથી આમ આવે છે, એક બસ બીથી એ તરફ જાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા એથી બી તરફ જાય છે. એક સાયકલ સવાર છે, એથી ક્યાં જાય છે? બી તરફ જાય છે. તો એ નોંધે છે, શું જોડે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં, પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ છે એની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી ગતિની વિરુદ્ધ દિશામાંથી પસાર થાય છે. તો બસ સેવા સમય ટી કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે? તમારે ઝડપ અને સમય છે બંને મેળવવાના છે. જો યાદ રાખો, આ બેઉ પ્રશ્ન છે આપણા માટે આઈએમપી છે. 3.8 અને 3.9 આવા જ પ્રશ્નો છે પૂછાતા હોય છે પરીક્ષામાં. આ પ્રશ્ન છે તમને 5 માર્ક્સમાં પરીક્ષામાં પૂછતા હોય છે. જો આ શહેર એ છે, અહીંથી એક બસ નીકળે છે અને સાથે એક સાયકલ સવાર નીકળે છે. તો સાયકલ સવાર શું અહેસાસ કરે છે કે પ્રત્યેક 18 મિનિટે એક બસ એને પાછળથી આવીને ઓવરટેક કરે છે. તેવી રીતે અહીંથી સામેથી દરેક 6 મિનિટે એને બસ છે એ મળે છે. ઓકે, પણ આ શહેર વચ્ચેનું અંતર તો એક ફિક્સ જ હશે, એ બદલાવાનું નથી. તો આ એક્સ ફિક્સ થઈ ગયું. હવે એ અને બી તરફથી ઉપડતી બસોના વેગ છે એ મેં વીબી, બસની ઝડપ વીબી બરાબર વી કિલોમીટર પર કલાક છે એ ધારી લીધી. આ શું કરી છે આપણે? ધારણા કરી. તથા સાયકલ સવારની ઝડપ કેટલી છે? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આટલી ડેટા છે આપણને આપેલો છે. તો હું શું કરું? તો કે સાયકલ સવારની સાપેક્ષે બસની ઝડપ ધારી લો. અહીંથી જે દિશામાં એથી બી જાય ત્યારે અને બી થી એ આવે ત્યારે, તો બે કેસ પડશે. જો એ થી બી જાય ત્યારે બસની ઝડપ સાયકલ સવારની સાપેક્ષે, કોની સાપેક્ષે?
સાયકલ સવારની સાપેક્ષે, તો કે બસની ઝડપ સાયકલ સવારની સાપેક્ષે એટલે બસની ઝડપ માઇનસ સાયકલ સવારની ઝડપ. બસ ક્યાં જાય છે? આ દિશામાં, A થી B એટલે આ દિશામાં જશે બસ. ઓકે, આ દિશામાં. અને સાયકલ સવારે એ જ દિશામાં જાય છે. તો જો બસની ઝડપ v માઇનસ સાયકલ સવારની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક. આ બસનો સાયકલ સવારની સાપેક્ષે વેગ મળી ગયો. ઓકે, બીજું કે A થી B જવા માટે લાગતો સમય ધારો કે 18 મિનિટ છે. કેટલો છે? 18 મિનિટ. કેમ કે એને આની સાપેક્ષ લઈ લીધો તો A થી B જવા માટે સાયકલ સવારને દરેક વખતે 18 મિનિટ પછી પાછળથી બસ આવતી જણાય છે. તો આ સમય કેટલો આવે છે? 18 મિનિટ આવે છે. તો આને કલાકમાં ફેરવી દો તો 18/60 કલાક થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. દરેક વખતે બસ કેટલું અંતર કાપશે? તો AB જેટલું. તો એ અંતર x બરાબર ઝડપ ઇન્ટુ સમય કહેવાય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કોની? તો કે સાયકલ સવારની સાપેક્ષે બીની બસની ઝડપ ઇન્ટુ એને માટે લાગતો સમય. આટલું થાય ને. અંતર કેટલું? તો કે એની ઝડપ કેટલી છે ઇન્ટુ સમય કેટલો લાગે છે. તો જો ઝડપ આપણે અહીંયા મેળવી v માઇનસ 20 અને સમય છે 18/60. તો અંતર મળી ગયું x બરાબર v માઇનસ 20 ગુણ્યા 18/60. કેમ કે આપણી પાસે બસની ઝડપ મળી ગઈ છે સાયકલ સવારની સાપેક્ષે, અને સાયકલ સવારને દરેક 18 મિનિટ પછી બસ પાછળથી આવતી એટલે એની ગતિની દિશામાંથી આવતી જણાય છે. તો આ અંતર મળી ગયું. હવે આપણે ધારણા કરી કે ધારો કે દર t મિનિટમાં બસ છે એ કેટલું અંતર કાપશે? તો કે બસ છે અંતરાલ, આપણે એમ કહીએ નિયમિત બસ સેવા છે, તો દર t મિનિટે બસ એક ઉપડે છે. તો આ સમય છે એ t આપણે મેળવવો છે તો એ ફિક્સ થઈ ગયો. તો ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પણ અહીંયા t શેમાં લીધું છે આપણે? મિનિટમાં. તો મિનિટને કલાકમાં ફેરવો તો ભાગ્યા 60. તો હવે આ અંતર છે એ મીટરમાં મળી ગયું. ઓકે, એટલે આ છે તમારી પાસે અંતર આવ્યું. તો જો આ બે અંતર તો એક જ છે, x x સરખા જ રહેવાના છે. તો આ બેવને સરખાઈ દો. આને કહી દો સમીકરણ નંબર 1. બસ બીજું કંઈ ના કરો, અત્યારે કંઈ ના કરો, એમ જ રહેવા દો. આગળ વધીએ. B થી A તરફ જાય ત્યારે તો બીનો સાયકલ સવારની સાપેક્ષે વેગ. તો જો બીની ઝડપ હવે આ બાજુ છે, સાયકલ સવાર વિરુદ્ધ દિશામાં આવે છે. તો એના માટે સીની સાપેક્ષે સાયકલ સવારની સાપેક્ષે બસની ઝડપ કેટલી થઈ જશે? તો કે VB માઇનસ VC. VB તો v જ છે, માઇનસ VC વિરુદ્ધ દિશામાં આવતું હોવાથી માઇનસની સાઇન. અથવા શું કોન્સેપ્ટ? તો કે આ સાયકલ સવારની સાપેક્ષ સાયકલ સવારને સ્થિર ધારો. સાયકલ સવારની ઝડપ આ બાજુ છે, પણ અહીંથી જવા માટે એની ઝડપ છે આને વિરુદ્ધ દિશામાં બીને આપી દો. તો બીની ઝડપ v તો હતી જ તે બસની ઝડપ પ્લસ સાયકલ સવારની ઝડપ એમાં એડ થઈ ગઈ. તો v પ્લસ 20 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તેવી રીતે B થી A સુધી જવા માટે લાગતો સમય કેટલો છે? તો કે 6 મિનિટ. સાયકલ સવારને દરેક 6 મિનિટે સામેથી એક બસ આવતી દેખાય છે. તો 6 મિનિટ એને કલાકમાં ફેરવો. 6/60 એટલે 1/10 કલાક થશે. ચાલો આગળ વધીએ. તો B થી પણ A જવા માટે અંતર તો x જ કાપશે. તો તમારી પાસે ઝડપ છે, તમારી પાસે સમય છે, તો અંતર મળી જશે ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે v પ્લસ 20 અને સમય છે 1/10. આ તમને શું મળી ગયું? અંતર. ઓકે, ફરી પાછો આપણને ખબર જ છે કે સમય અંતરાલ કેટલો છે બસનો? t. તો બસને અહીંથી એટલું અંતર કાપવા માટે તો કે બસની ઝડપ ગુણ્યા સમય અંતરાલ કરશું એટલે મને છે એ અંતર મળશે, પણ ભાગ્યા 60 કરવા પડે તો એ મીટરમાં મળે. ઝડપ કિલોમીટર પર કલાકમાં છે, સમય મિનિટમાં છે, તો એને કલાકમાં ફેરવવો પડે. તો ભાગ્યા 60 એટલે આગળ જે કોન્સેપ્ટ યુઝ કર્યો તો એ સેમ. ફરી પાછા આ બે એક સરખા થઈ ગયા. આ બેને સરખાઈ દો. v પ્લસ 20/60 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ની જો ડાબી બાજુ VT/60 VT/60 એક સરખી છે. બેયને સરખાઈ દો. તો બેવની જમણી બાજુ સરખાવતા v માઇનસ 20 ગુણ્યા 18/60 બરાબર v પ્લસ 20/10. જો 10 ગુણ્યા 6 60 થશે. 18 તેરી
તો અહીંયા 3 વધશે, 3નો અંદર ગુણાકાર કરો, 3v - 60 બરાબર v + 20. આમ પ્લસ વી છે, આ બાજુ આવે તો માઇનસ, 3માંથી 1 જાય એટલે 2. આ માઇનસવાળું પદ આ બાજુ આવે તો પ્લસ, 60 ને 2 80. તો બસની ઝડપ મળી ગઈ. બસ કેટલી ઝડપથી ચાલે છે? 40 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપથી, અચળ ઝડપથી બસ ચાલે છે. હવે આ ઝડપની વેલ્યુ છે, કાં તો તમે સમીકરણ નંબર 1માં મૂકો કે 2માં મૂકો, તમને આન્સર છે સમય મળી જશે. તો ચાલો આપણે 2માં મૂકીએ. 2માં મૂકતા 40 મૂકો તો 40 ગુણ્યા t ના છેદમાં 60 બરાબર v ને બદલે 40, 40 + 20 ના છેદમાં 10, 60 ના છેદમાં 10 એવું થશે. આ મીંડું મીંડું કેન્સલ, 6 ગુણ્યા 6 એટલે 36, 36 ભાગ્યા 4, 40 બરાબર 36, તો 36 ભાગ્યા 4 એટલે કેટલી સમય આવશે? 9 મિનિટ. બસ અંતરાલનો સમય છે દરેક 9 મિનિટે બસ છે એ એક સ્ટેશનથી એથી ઉપડીને બી તરફ જાય છે અને દર 9 મિનિટે બીથી બસ એ તરફ આવે છે. તેથી આ સાયકલ સવારને એની દિશાની બસ છે એ દરેક 18 મિનિટ પછી મળે છે અને સામેથી બસ છે એ દરેક 6 મિનિટ પછી મળે છે. ઓકે, તો આ રીતે આપણે છે એ પ્રશ્ન છે સોલ્વ કરવાનો. સિમ્પલ જ છે, પણ શું છે કે વિચારવું પડશે. જો વિચારશો તો તમને આ પ્રશ્નોના છે એ સોલ્યુશન મળશે. બીજું કે તમને જે વર્કશીટ આપેલી છે એ સોલ્વ કરો. આવી રીતના જે પ્રશ્ન છે તો તમારું દિમાગ છે એ ચાલશે કે મારે કોની સાપેક્ષે લેવું, ક્યારે કઈ ઝડપ લેવી. એ અઘરું કંઈ નથી. શું છે? મહેનતની એક જરૂર છે. ચાલો અમને નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.25 કે રકમ છે. રકમમાં ધ્યાન આપજો. ટેક્સ્ટબુકમાંથી તમારે રકમ છે એ લખવાની છે તમારી નોટબુકમાં, અને પછી જ આ દાખલો છે તમારે લખવાનો છે. રકમ વગરનો કોઈએ કાલે હોમવર્ક છે એ સબમિટ કરાવવાનું નથી, જેની ખાસ બધાએ નોંધ લેવાની છે. ચાલો, તો આકૃતિ 3.26માં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ લાંબો પટ્ટો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એટલે કે આ એક બેલ્ટ છે. શું છે? પટ્ટો એટલે બેલ્ટ છે. એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ગતિ કરે છે. આ પટ્ટા પર એક માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠેલા છે. બંને એકબીજાથી, આ ફાધર પપ્પા, આ મધર એટલે માતા, એકબીજાથી 50 મીટર છે દૂર બેઠેલા છે. અને આ પટ્ટા પર બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠેલા છે અને બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પટ્ટા પર માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે. બાળકની ઝડપ કોની સાપેક્ષે? પટ્ટો. પટ્ટાને આપણે લીધું છે બેલ્ટ. તો વેલોસિટી ઓફ કબ્સ, બાળક એટલે કબ્સ, કબ્સનો સી વીસીબી ઇઝ ઇક્વલ ટુ 9 કિલોમીટર પ્રતિ કલાક છે આપણને આપી દીધું છે. તો આના બે ઘટક પડશે, વીસી માઇનસ વીબી, સાપેક્ષ વેગને આધારે. એમાંથી તમારે બાળકની ઝડપ જોતી હોય તો બાળકની ઝડપને સૂત્રનો કત્તા બનાવો તો માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ, તો વીસી બરાબર 20 પ્લસ વીબી. એમાં 20 છે આપણને ઓલરેડી આપી દીધું 9, પ્લસ વીબી કેટલું છે? 4, 13 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો પ્લેટફોર્મ ઉપર ઉભેલા સ્થિર અવલોકન માટે, પ્લેટફોર્મ ઉપર એક સ્થિર અવલોકનકાર ઊભો છે એના માટે પહેલું, પટ્ટાની ગતિની દિશામાં બાળકની ઝડપ શોધો. જો પટ્ટાની ગતિની દિશામાં બાળકની ઝડપ આપણે ઓલરેડી અહીંયા મેળવી ચૂક્યા છીએ. પછી પટ્ટાના ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે? આ પટ્ટો આ બાજુ જાય છે, એની વિરુદ્ધ દિશામાં બાળક જાય છે. ઓકે, તો એની ઝડપ શું હશે? તો કે બાળકની ઝડપ સી બરાબર વીસીબી પ્લસ બી. આ જ આવશે સૂત્ર સેમ. તો અહીંયા વીસીબી પટ્ટો, જો પટ્ટાની સાપેક્ષે બાળક એ દિશામાં ગતિ કરતો હતો એટલે એને આપણે 9 પ્લસ લીધા હતા, પણ હવે વિરુદ્ધ દિશામાં જાય છે 9 મારે કેવા લેવા પડશે? માઇનસ. પ્લસ પટ્ટાની ઝડપ કેટલી છે? 4, -9 પ્લસ 4 એટલે -5 કિલોમીટર પ્રતિ કલાક. જો બીજું કે પિતા અને માતા વચ્ચેનું અંતર કેટલું છે? 0.50 મીટર એટલે કે 0.05 કિલોમીટર થશે. હવે માતા પિતા અને છોકરો એક જ પટ્ટા ઉપર હોવાથી એના જે વેગ છે સાપેક્ષ વેગ ત્રણેયના કેવા રહેવાના છે? એક સરખા. તે સમજ પડે છે? ત્રણેય એક જ ઉપર છે તો એને બાળક કેટલી ઝડપથી આવતો દેખાશે?
તો કે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. જો તમારી પાસે ઝડપ છે, તમારી પાસે અંતર છે, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતરને કિલોમીટરમાં લીધું 0.05 ના છેદમાં 9, પણ એકમ શું આવશે? કિલોમીટર પ્રતિ કલાક, છેદનો છેદ અંશમાં. આના કિલોમીટર કિલોમીટર કેન્સલ આઉટ થઈ ગયા, તો આ જે પણ આવશે એ કલાકમાં આવશે. એટલે ખાસ ધ્યાન આપજો. ફરી એકવાર, આ જે અંતર છે એ કિલોમીટરમાં છે, ઓકે, પણ ઝડપનો એકમ લખશો એટલે કિલોમીટર પ્રતિ કલાક, છેદનો છેદ અંશમાં, એટલે આ કલાકમાં આવી ગયું. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. સાદુરૂપ આપશો એટલે સમય મળી જશે. કેટલો આવશે? 20 સેકન્ડ. 20 સેકન્ડમાં બાળક છે એ એના માતા પિતા પાસે છે એ પહોંચે, એની વચ્ચેનું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે છે? 20 સેકન્ડ લાગે છે. જો તેના માતા પિતા, હવે સી આપણને, જો બાળકની ગતિનું અવલોકન તેના માતા પિતા કરતા હોય તો ઉપરના કયા પ્રશ્નનો જવાબ છે એ પરસ્પર છે બદલાઈ જશે? આ અત્યારે અવલોકનકારની સાપેક્ષે અને બી નો જે સમય છે આપણે નોંધો. હવે એવું કીધું કે જો એના માતા પિતા કરતા હોય તો સ્વાભાવિક વાત છે, એના માતા પિતા કરતા હોય તો આ બાળકની જે ઝડપ છે એ પટ્ટાની સાપેક્ષે, અને એ પટ્ટા ઉપર જ માતા પિતા ઊભા છે, તો બાળકની ઝડપ છે એક સરખી જ રહેશે. કેટલી રહેશે? તો કે 9 કિલોમીટર પ્રતિ કલાક. એ સરખી જ રહેવાની, એમાં કોઈ ફરક આવશે નહીં. ઓકે, પછી જો, કેમ કે છોકરાની ઝડપ કેટલી થઈ જશે? 9 કિલોમીટર પ્રતિ કલાક. એમાં કોઈ બદલાવ આવશે નહીં. ઓકે, તો આ રીતે તમારે છે આ પ્રશ્ન છે એ સાપેક્ષ વેગ સમજવા માટે ખૂબ જ સારું એવું એક્ઝામ્પલ છે. ધ્યાનથી છે એને સ્ટડી આઉટ કરજો. ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.26. જોજો, ખાસ સમજવા જેવો દાખલો. 200 મીટર ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પદાર્થને એક સાથે 15 મીટર પર સેકન્ડ અને 30 મીટર પર સેકન્ડના પ્રારંભિક ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આકૃતિ 3.27માં દર્શાવ્યા પ્રમાણે આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાનના સમય સાથે થતા ફેરફાર દર્શાવે છે. તેની ચકાસણી કરો. હવાનો અવરોધ અવગણો અને સ્વીકારો કે જમીનને અથડાયા વગર પથ્થર ઉપર તરફ ઉછળતો નથી. એટલે શું કીધું છે? જમીનને અથડાઈને પથ્થર ઉપર તરફ ઉછળતો નથી. જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે, અને આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેના સમીકરણો છે તારવવાના છે. જો પદાર્થ એની પ્રારંભિક ઝડપ 200 મીટર ઊંચાઈનો એક ટાવર છે, તો જો આના માટે સમજીએ, જગ્યાના અભાવને કારણે ધારો કે આ જમીન છે, આ જમીનની સાપેક્ષે આ એક 200 મીટર ઊંચો ટાવર છે. કેટલું છે આ ઊંચાઈ? 200 મીટર. અહીંથી એક સાથે બે પદાર્થ એ અને બી ને શું કરવામાં આવે છે? ફેંકવામાં આવે છે. ઓકે, કેટલી ઊંચાઈથી? 200 મીટર ઊંચાઈથી. અને વ્યવસ્થિત લખું તમને વંચાય એ રીતે, 200 મીટરની ઊંચાઈથી બે પદાર્થને ફેંકવામાં આવે છે. તો એના સાપેક્ષ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આકૃતિમાં દર્શાવેલો છે. બેવના પ્રારંભિક સમય આપી દીધા છે, પ્રારંભિક વેગ આપેલા છે. v0 પ્રારંભિક કોનો? તો કે 1 નો, અથવા તમે v10 પણ લખી શકો. ઓકે, નો પ્રોબ્લેમ, જે પણ લખો ચાલશે. પહેલાનો પ્રારંભિક સમય v10 લખો કે v01 લખો, બે એક જ થવાનું છે. 15 મીટર પર સેકન્ડ. તેવી રીતે બીજા પદાર્થનો પ્રારંભિક વેગ 30 મીટર પર સેકન્ડ છે એ આપેલો છે. ઓકે, હવે જો આપણે એવી રીતે કીધું હતું કે સ્થાનાંતર જો કોઈ 0 સમયે, પ્રારંભિક સમય 0 સાથે એનું સ્થાન 0 હોય તો x - x0 સૂત્ર વાપરવાની જરૂર રહેતી નથી, કેમ કે પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 લઈ લો તો ચાલે. પણ અહીંયા તો ઓલરેડી પ્રારંભિક સ્થાન 200 મીટરની ઊંચાઈએ છે, તો હવે આના માટે કયું સૂત્ર વાપરો? તો કે x1 - x0 વાળું સૂત્ર વાપરવું પડે. તો જો પહેલા પદાર્થ એ માટે સ્થાન કેટલી ઊંચાઈએ છે? 200 મીટર. તો પ્રારંભિક સ્થાન 200 મીટરની ઊંચાઈએ, x1 0 છે. અંતિમ સ્થાન ક્યાં પડે છે? નીચે જ પડે છે. એટલે અંતિમ સ્થાન x1 બરાબર 0. પ્રારંભિક વેગ 15 અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની વચ્ચે વિરુદ્ધ દિશામાં, એટલે a બરાબર -g, -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે આગળ વધીએ.
x1 બરાબર x0 પ્લસ v01t પ્લસ હાફ at સ્ક્વેર પરથી સિમ્પલ અંતરનું સૂત્ર છે, અંતર, વેગ અને પ્રવેગ દર્શાવતું સૂત્ર. પણ અહીંયા જે પ્રારંભિક વેગ પ્રથમનો એવી રીતે છે એ તમારે સાદુરૂપ આપવાનું. તો આ x1 x0 બરાબર આપણે આપી દીધા છે 200 પ્લસ v01 છે 15, બધાની કિંમત મૂકીને સાદુરૂપ આપો તો આ સમીકરણ છે મળ્યું. પરંતુ રકમ પ્રમાણે આપણને x1 બરાબર કેટલા આપી દીધા છે 0. ઓકે, આને કહી દો સમીકરણ નંબર 1. જો આ 0 હોય તો આ માઇનસ વાળા પદ એટલે આ ત્રણેય પદ બદલાઈને સામેની બાજુ આવે તો આ 10/2 એટલે -5 હતું એ આ બાજુ આવે તો 5t સ્ક્વેર -15t -200 બરાબર 0. 5 કોમન કાઢો, 5 તેરી 20 પંચા એટલે t સ્ક્વેર -3t -40 બરાબર 0. 40 ના એવા ભાગ પાડો કે બાદબાકીથી 3 આવે. 8 પંચા 40 તો માઇનસ એટલે પહેલું પદ માઇનસ 8 માઇનસ આવશે, t -8 બરાબર 0 અને બીજું પ્લસ આવશે t + 5 = 0. પરંતુ સામેની બાજુ લઈ જતા t = 8 અને t -5 જે શક્ય નથી. આમ પહેલો પદાર્થ કેટલી સેકન્ડમાં છે જમીન પર પડે છે? 8 સેકન્ડમાં તે જમીન પર પડે છે. પહેલા પદાર્થને જમીન પર પડવા માટે કેટલો સમય લાગ્યો? 8 સેકન્ડ. જો આ પહેલા પદાર્થનો ગતિપથ દર્શાવ્યો, પહેલો પદાર્થ છે 8 સેકન્ડમાં જમીન પર આવી ગયો. જ્યારે બીજો પદાર્થ ક્યાં થાય છે તો કે બીજા પદાર્થ માટે સમય મેળવીએ તો x0 ઊંચાઈ પ્રારંભિક 200, x2 બરાબર જમીન પર જ પડે છે બરાબર v0t બરાબર 30 મીટર પર સેકન્ડ અને પ્રવેગ કેટલો આવશે તો કે -10 મીટર પર સેકન્ડ. તો જો x2 = x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર સેમ આના જેવું પણ એકનું હતું એના બદલે બેનું. ફરી પાછું x2 x0 ને બધાની કિંમત મૂકી અને અહીંયા પણ ફરી પાછું x2 બરાબર કેટલા આવશે 0, પણ પહેલા સમીકરણ લખી બરાબર 2, સમીકરણ નંબર 2 આપી દો. હવે આ 0 આ માઇનસ વાળા પદ આ બાજુ આવે તો પ્લસ, તો t સ્ક્વેર -6t -40 બરાબર 0. આમાંથી શું કર્યું? 5 કોમન કાઢીને ઉડાડી દીધા. તો 40 ના એવા ભાગ પાડો કે બાદબાકીથી 6 આવે. 40 ના કેવા ભાગ પાડવાના કે બાદબાકીથી 6 આવે તો 10 ચોક 40 માઇનસ એટલે એક પદ માઇનસ બીજું પ્લસ, તો આ t બરાબર 10 અને t બરાબર -4 છે મળશે. ઓકે, તો બીજા પદાર્થને જમીન પર આવવા માટે કેટલો સમય લાગે છે? જો 10 સેકન્ડ. આ જમીન પર આવી ગયો. આગળ વધીએ. બેવના સાપેક્ષ અંતરો છે આપણે મેળવવાના હોવાથી સમીકરણ 2 - 1 કરતા સમીકરણ 2 - 1 લેતા તો આ બે વચ્ચેનું છે એ મેક્સિમમ અંતર મળી જશે. કેવું અંતર? મેક્સિમમ, મહત્તમ. આને લખી શકો તમે મહત્તમ સ્થાનાંતર અથવા તો અંતર કહી શકો. મહત્તમ સ્થાનાંતર કેટલું આવશે તો કે x2 - x1. આ બેવની બાદબાકી કરશો ને સમીકરણ 2 માંથી 1 બાદ કરશો તો જો 200 સરખા છે કેન્સલ થઈ જશે. 30t માંથી 15t જશે એટલે 15t વધ્યા, -5t +5t એટલે એ કેન્સલ આઉટ થઈ જશે. તો કેટલા વધશે? 15t અને આમાં t બરાબર 8 છે એ મૂકી દો. t બરાબર 8 છે કેમ કે પહેલો પદાર્થ તો ઓલરેડી અહીંયા પહોંચી ગયો છે. ત્યારે એ બે વચ્ચેનો મહત્તમ અંતર કેટલું? બે વચ્ચેનો તફાવત કેટલો? તો કે 15 × 120 જે આલેખમાં દર્શાવ્યું. જો બે વચ્ચે પહેલો પદાર્થ જ્યારે જમીન પર હશે ત્યારે બીજો પદાર્થ હજુ તો અહીંયા હવામાં હશે. શું હશે? હવામાં. એટલા માટે લખ્યું કે આ જે આલેખ દર્શાવે છે 15t કેવો બતાવે છે? સુરેખ. જે સુરેખ આલેખ દર્શાવે છે. t = 8 સેકન્ડ આગળ બંને પદાર્થો વચ્ચેના અંતરનો તફાવત છે એ કેટલો આવે છે? 120 મીટર આવે છે. 8 સેકન્ડ પછી પ્રથમ પદાર્થ જ્યારે જમીન પર હશે ત્યારે બીજો પદાર્થ હવામાં પરવલય માર્ગે ગતિ કરતો હશે. તો ગતિ કરે છે તો એનું પણ સમીકરણ મેળવવું પડે. તો એના માટે ફરી પાછું આ AB છે એનો ગતિપથ છે પરવલયાકાર હશે. તો એના માટે આપણે શું કર્યું તો કે આ બેવના વેગની મેં બાદબાકી લીધી. તો બીજાની સાપેક્ષે પ્રથમનો વેગ તો v2 - v1 0
તો આને તમે એમ લખી શકો v2 0, આ બે એકબીજાના સાપેક્ષ વેગ થયા v2 માઇનસ v1 પ્રારંભિક, ઓકે, v2 એકની સાપેક્ષ બેનો વેગ પણ ક્યારે પ્રારંભિક, તો આને v02 લખો કે v21 લખો, બે એક જ થશે. ચાલો આમ લખી નાખું v20 v10. આ શું બતાવે છે? બીજાનો પ્રારંભિક વેગ અને પહેલાનો પ્રારંભિક વેગ. ઓકે, તો બીજાનો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 30, પહેલાનો 15, તો એકબીજાના સાપેક્ષ વેગ આવ્યા 15 મીટર પર સેકન્ડ. ફરી પાછું આ x2 માઇનસ x1 વાળું જે સમીકરણ છે એમાં x2 માઇનસ x1 બરાબર x0 પ્લસ v21t પ્લસ હાફ એટી સ્ક્વેર પરથી આ એમ જ રહેવા દો. x1 x0 ને બદલે ફરી પાછી છે કિંમત મૂકો તો કેટલો? બે વચ્ચેનો તફાવત પ્રારંભિક 200 પ્લસ 15t માઇનસ 5t સ્ક્વેર. તો આ ફરી પાછું કયું સમીકરણ બતાવે છે? પદાર્થ પરવલય માર્ગે ગતિ કરતો હોય એનું સમીકરણ છે દર્શાવે છે. એટલે કે આ સમીકરણ દર્શાવે છે કે 8 સેકન્ડ સુધી પદાર્થ છે એ સુરેખ માર્ગ ઉપર અને 8 સેકન્ડ પછી પદાર્થ છે પરવલય આકારે ગતિ કરે છે. આ કોના માટે પરવલય? તો કે બીજા માટે પદાર્થ છે એ પરવલય માર્ગે, પદાર્થ એ છે સુરેખ માર્ગે, ત્યાર પછી 8 સેકન્ડ પછી પદાર્થ બી છે પરવલય માર્ગે ગતિ કરે છે એવું દર્શાવે છે. તો ખાસ આવા દાખલાઓ છે એ ધ્યાનથી સિમ્પલ જ છે. સ્થાનાંતર, વેગ અને પ્રવેગ વાળું સૂત્ર છે બેવમાં કોમનલી યુઝ કરવાનું છે એક સરખું જ. તે જે તફાવત આવે છે બેવના ઇન્ડિવિજ્યુઅલ સમય મળી જશે. બેયના સમય મળી જાય તો એ સમીકરણ 1 અને 2 માંથી સમીકરણ 1 બાદ કરો એટલે સાપેક્ષ અંતર મળી જશે. એમાં પહેલા પદાર્થનો સમય મૂકો એટલે તમને હકીકતમાં તફાવત મળશે. અને ત્યાર પછી શું કરવાનું? તો કે બીજું માર્ગ છે એ પરવલય છે એ સાબિત કરવા માટે એકબીજાની સાપેક્ષ વેગ લઈ લેવાનો. તો પહેલા બીજાનો પ્રારંભિક વેગ અને માઇનસ પહેલાનો પ્રારંભિક વેગ કરો એટલે સાપેક્ષ વેગ મળી જશે. ફરી પાછું આ સમીકરણમાં મૂકીને કહી દેવાનું કે આ સમીકરણ કોનું છે? તો કે પરવલય માર્ગે ગતિ કરતા પદાર્થના ગતિપથ જેવું જ હોવાથી પહેલી 8 સેકન્ડમાં પદાર્થ સુરેખ માર્ગે અને પછીની સેકન્ડમાં પદાર્થ છે પરવલય માર્ગે ગતિ દર્શાવે છે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો. બીજું કે હજુ એકવાર કહું છું કે હોમવર્ક લખતા પહેલા તમારે એમની રકમ છે એ લખવાની છે. રકમ લખેલી હશે, 1-2 વાર વાંચશો તો તમને રકમ સમજાશે ને એના ઉપરથી દાખલો સોલ્વ કરવા તમે પ્રયત્ન કરશો. પણ સીધું જ કોપી પેસ્ટ કરીને મૂકી દેવાનું નથી. થોડુંક વિચારો, સમજતા થાવ અને જેમ જેમ પ્રશ્ન સોલ્વ કરશો એમ એમ તમારા ડાઉટ છે એ ક્લિયર થતા જશે. ઓકે, તો પ્રયત્ન તો કરવો જ પડશે. નોટ ડાઉન કરો. ચાલો હવે એક નવો કોન્સેપ્ટ જોવાનો છે જેનું નામ છે સાપેક્ષ સ્થાનાંતર. જો સાપેક્ષ વેગ જોયું તેમ સેમ સાપેક્ષ સ્થાનાંતર છે, પણ એક નાનકડું એવું તફાવત છે બે વચ્ચે. બેવ કઈ રીતે અલગ પડે છે આપણે જોવાનું છે. તો સાપેક્ષ સ્થાનાંતર, ધારો કે કોઈ પ્રારંભિક સમય 0 સમય છે, t=0 સમયે એક પદાર્થ એ અચળ વેગ a સાથે ગતિ કરે છે, તેવી રીતે પદાર્થ p અચળ વેગ vb સાથે ગતિ કરે છે અને પ્રારંભિક સમય એના સ્થાનાંતર x a, સ્થાનાંતરને આપણે xa વડે દર્શાવતા હતા પણ પ્રારંભિક હોવાથી પાછળ o લગાડી દીધો એટલે પ્રારંભિક સ્થાનાંતર ઓફ xa અને પ્રારંભિક સ્થાનાંતર ઓફ xb આ છે આપેલા છે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ ધારો કે એ પદાર્થ છે હવે અહીંયા પહોંચી ગયો તો કોઈ t સમયે એ પદાર્થનો વેગ હવે va થઈ ગયો હશે. આ પ્રારંભિક વેગ સાથે ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. અહીંયા હવે એનો વેગ કેવો છે તો કે અચળ જ હોવાથી આ એક સરખો જ રહેશે, આમાં કોઈ બદલાવ આવશે નહીં, પરંતુ એનું અંતર બદલાઈ ગયું હશે. હવે t સમય એનું સ્થાનાંતર કેટલું થઈ ગયું xa. તેવી રીતે b પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચી ગયો છે તો એનું સ્થાનાંતર કેટલું થઈ ગયું xb થઈ ગયું. તો આના માટે તમારે સૂત્ર લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો તો કે પદાર્થ એનું સ્થાનાંતર xa બરાબર તો કે પહેલા ઓલરેડી એટલું સ્થાનાંતર તો હતું જ તે પ્લસ એણે આટલી ઝડપ સાથે આટલા સમયમાં કાપેલું, ઝડપ એ સાથે t સમયમાં કાપેલું અંતર. તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ અચળ હોવાથી v × t લખી શકાય, ઝડપ ઇન્ટુ
સમય. તો કે ટી સમયમાં એ કંઈક આટલું અંતર કાપશે ને ઓલરેડી પહેલા આટલું તો હતું જ તે, એટલે બેવ થઈ અને પદાર્થ એનું સ્થાનાંતર કેટલું થઈ ગયું? XA બરાબર XA0 પ્લસ VA ટી, એટલે કે એના વેગ ઇન્ટુ સમય જેટલું. તેવી રીતે સેમ બીનું સ્થાનાંતર કેટલું થઈ જશે? તો કે XB બરાબર XB0 પ્લસ VB ટી. સેમ આના જેવો જ કોન્સેપ્ટ. આમને કયો સમીકરણ નંબર 1, આને કયો સમીકરણ નંબર 2. બેમાંથી એકને બાદ કરી નાખો. તો જો બે શું છે? XB, એમાંથી એક બાદ કરો તો પેલી ડાબી બાજુઓ છે એને બાદ કરો તો XB માઇનસ XA. તેવી રીતે જમણી બાજુ, તો જમણી બાજુ છે XB0 પ્લસ VBT માઇનસ XA0 પ્લસ VAT. માઇનસની સંજ્ઞા છે અંદર આપી દો. X વાળા પદ સાથે લખો, VB એટલે વેગ વાળા લખો. તો આ વેગ VBT માઇનસ VAT માંથી T કોમન, તો VB માઇનસ VA ઇન્ટુ T. આને કહી દો સમીકરણ નંબર 3. હવે જો આના ઉપરથી આપણે 3 અલગ અલગ કેસ છે એ લઈ શકીએ. પહેલું, જો આ પદાર્થ છે એ પ્રારંભિક સ્થાનાંતર તો પહેલેથી ઓલરેડી આપી દીધા છે, તો કોઈ સમય 0 સમયે એનું સ્થાનાંતર XA0 છે, બીનું સ્થાનાંતર XB0 છે. હવે એક સમય એવો આવશે કે બંને છે અચળ ઝડપ સાથે જ ગતિ કરતા રહેશે, તો બે વચ્ચેનું અંતર છે એ એક સાપેક્ષ અંતર એક સરખું જ રહેવાનું. જો બે વચ્ચેના સાપેક્ષ અંતર કેવા રહેવાના છે? એક સરખા. જ્યારથી ધારો કે આ 5 મીટરના ગેપ સાથે ગતિ શરૂ કરી હતી, તો છેક સુધી જ્યાં સુધી ગતિ કરશે ત્યાં સુધી એનો ગેપ છે સાપેક્ષ સ્થાનાંતર કેટલું રહેવાનું છે? 5 મીટર જેટલું જ રહેશે. તો આના માટે આપણે એમ કહી શકીએ કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે વેગ આપે, તો કે એનો વેગ બરાબર બીનો વેગ. બેવના આલેખના ઢાળ કેવા છે? એક સરખા, તો એના વેગ એક સરખા હોય, તો કે બીનો વેગ બરાબર એનો વેગ. તો આ બેવની તફાવત છે કેટલો આવશે? 0. તો આ સમીકરણ 3 માં છે આ ટર્મ છે 0 મૂકી દો, તો શું થઈ જશે? XB માઇનસ XA બરાબર XB0 માઇનસ XA0. બસ એ જ દર્શાવેલું છે. બીજો એક કેસ એવો લઈ શકીએ કે એની ઝડપ છે એ ઓછી છે જ્યારે બીની ઝડપ વધારે છે. જોજો કોઈ ટી સમયે પદાર્થ A અને B, એક એનું સ્થાનાંતર કરતાં બીનું સ્થાનાંતર વધારે છે. એ પદાર્થ છે એ ગતિ કરવાનું શરૂ કરે છે, તો આનો ઢાળ અને આનો ઢાળ, તો જો એનો ઢાળ છે એ તીક્ષ્ણ છે. તીક્ષ્ણ એટલે મોટો છે. જો B કરતાં એનો ઢાળ કેવો છે? વધારે. તો એની ઝડપ વધારે છે કોના કરતાં? B કરતાં. તો ભલે ને B છે એ વધારે અંતર સ્થાનાંતર સાથે પહેલેથી થોડુંક ચાલી ગયો હોય, પણ એની ઝડપ વધારે હોવાથી કોઈ સમય ટીએ બંનેના સ્થાનાંતર છે, બંને કાપેલું અંતર XA અને BA કાપેલા અંતર કેવા થઈ જવાના છે? એક સરખા. જોજો એની ઝડપ વધારે છે, B ભલે પહેલેથી જ વધુ અંતર કાપેલું હોય, પ્રારંભિક અંતર ભલે વધારે હોય, પણ એની ઝડપ હોવાથી A અને B બંને એક સાથે થઈ જશે, તો બેવના અંતર XB અને XA કેવા થઈ જશે? એક સરખા. તો XB બરાબર XA. ફરી પાછી આની કિંમત છે એ સમીકરણ 3 માં મૂકો તો આ ટર્મ 0 થઈ ગયું, તો એ ટર્મ 0 બરાબર બાકીનું ટર્મ. ઓકે. ત્રીજો કેસ એવો લઈ શકીએ કે બીની ઝડપ વધારે હોય, A કરતાં બીની ઝડપ કેવી છે? વધારે. પહેલેથી એનું સ્થાનાંતર તો વધારે હતું અને એનો ઢાળ જુઓ આના કરતાં કેવો છે? તીક્ષ્ણ, બહુ ક્રોસ છે, ઊંચો. તો એના માટે બીની ઝડપ વધારે હોવાથી A અને B વચ્ચેનું અંતર છે કન્ટિન્યુઅસલી વધ્યા કરશે. શું થશે? સાપેક્ષ અંતર છે કેવું થશે? એક ધારું ગ્રેજ્યુઅલી વધ્યા કરશે. કે અહીંયા XB માઇનસ XA સમય સાથે વધતું જાય છે અને બંને કણો એકબીજાને ક્યારેય મળશે નહીં. ઓકે. તો આવા અલગ અલગ સાપેક્ષ સ્થાનાંતરને આધારિત અલગ અલગ 3 કેસો લીધા કે એમાં પહેલા બેવના વેગ છે એ સરખા લીધા, આમાં એનો વેગ વધારે લીધો અને આમાં બીનો વેગ છે વધારે લીધો, અને ત્રણેયને આધારે સ્થાનાંતરના સમીકરણ શું મળે એની છે આપણે રજૂઆત કરી. ઓકે. તો આ સાપેક્ષ સ્થાનાંતર છે. આજે આમને વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લેજો, કાલે આને રિલેટેડ દાખલાઓ છે આપણે સોલ્વ કરશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ. વ્યવસ્થિત બારીકાઈથી બધું જોઈ સમજી વિચારી અને તૈયાર કરજો, અને તેમ છતાં કંઈ જરૂર પડે તો મને એની ટાઈમ કોન્ટેક્ટ કરજો.